महाराजनी जय। खोड़दास महाराजनी जय। तुलसीदास महाराजनी जय। लवजी राम महाराजनी जय। घनश्याम राम महाराजनी जय। भगुराम महाराजनी जय। आवेला हरि गुरु संत ने આજે ગુરુવાર અને એમાંય હોળીનો તહેવાર લીંબોડા ગામે અને લીંબોડાનું પાછું નવું પરુ હામા કાંઠે અને ત્યાં ભોપા ભગતના ઘેરે ઘનશ્યામ મહારાજના શિષ્ય ભોપા ભગત છે અને એટલા બધા પ્રેમી ભાવી ઓહો એની તે વાત ન કરાય અને એમના ભાગે એવડા મોટા અમારા ઢીકવાળા છે લવજીરામ મહારાજ બોટાદ છે અંધારું છે ગાડી લઈને પગી જાય બોલો આજ તો કે ગુરુવાર હોય જ તે ક્યાં અહો ભાગ્ય કહેવાય ને કે આપણે કઈક જમવા માંગવી છીએ જમવા એટલે રોટલા બાટલા એવું નહીં પણ મહાપુરુષના શબ્દ ગ્રહણ કરવા માંગવી છીએ એવા સંતના મુખે બે શબ્દ આપણને મળી જાય એમાં જરાક જો માઇલ પર ઉતરી ગયું હોય ને જરાક યાદ રહી ગયું હોય તો બસ થઈ જાય એક અઠવાડિયું પાવર નો જાય એનો એમ અમારા ઘનશ્યામ મહારાજ માર મારે હથોડે હથોડે દાસ રાયસંગ સત્ય તોય રેજો હાથ જોડે જોડે મૂકશો નહીં સદગુરુએ દાતડી આપીને નાનું મોટું ખડ કઢાય દાસ રાયસંગ સત કહે વગર કાંકરે વટાય આવું મને ના આવડતું પણ મંજુ મહારાજે ફોન કર્યો ને એમાં મારા હાથમાં દાતડી દીધી લાગી ગયું ગગન દીપક પ્રગટ્યો થયું 14 લોક પ્રકાશ દાસ તુલસી સત કહે પદ પારખ્યો નાશ નામનું અંજવાળું સસરાસર શોભી રહ્યું નામનું અંજવાળું સસરાસર શોભી રહ્યું દાસ તુલસી સત કહે બેઠો આંખ ધન ખોયું ઓહો આવું તો શું આંખ ધન છે પણ આ જ્ઞાની મહાપુરુષોએ આ શબ્દ મૂક્યો છે અને જેને સંતનું શરણ લીધું હોય એ બધા ન્યાય એ વસ્તુ પ્રાપ્ત થાય એને કે આ ધન આહા આવડું આંખ ધન છે અને આ ખોવાઈ જાય જો સંત ન મળે તો ખોવાઈ જાય ને સંત મળે તો કઈક પ્રકાશિત થવું હોય તો થઈ જાય ખરું એમ સંત શરણમાં મન રાખી કહું છું આ સાખી દાસ રાયસંગ ને ગુરુ તુલસી મળ્યા મટી ગઈ સર્વે ઝાંખી હે ગુરુ મહારાજ કઈક દયા રાખજો અને મને ગરીબ માણા માથે મહેરબાની રાખજો ને કઈક આમ પારે ઉભા રાખજો બીજું તો ઠીક છે એટલે રાખો તો ઘણું કોણ પુરુષ કોણ નારી અજબ રચના પ્રભુ તારી આ મારા સદગુરુ મહારાજના શબ્દ પડ્યા છે વાણીમાં કોણ પુરુષ કોણ નારી અદ્ભુત જ્ઞાન કોણ પુરુષ કોણ નારી અદ્ભુત જ્ઞાન વિચારી અજબ રચના પ્રભુ તારી સ્નેહ ભર્યા નેણે નિહાળતા નાદ બુંદ નો વિસ્તારી કોણ પુરુષ કોણ નારી અજબ રચના પ્રભુ તારી એમ જયારે સદગુરુ મહારાજે ચરણમાં જ્યાં અને ઉપદેશની ગાદી હાલતી હતી ત્યારે આ વસ્તુ સમજાતી હતી ઓહો કોણ પુરુષ ને કોણ નારી અહીંયા તો આપણે બધું છે જ તે પણ એ તો ઉપદેશની વાતો ન્યા જઈને ઉભા આવી ત્યારે એનો અનુભવ થાય છે નકર થતો નથી કોણ પુરુષ ને કોણ નારી અજબ રચના પ્રભુ તારી જ્ઞાન જીવન સ્વરૂપમાં અદ્ભુત જ્ઞાન વિચારી જ્ઞાન જીવન સ્વરૂપમાં અદ્ભુત જ્ઞાન વિચારી આસન સહિત અસમાનમાં અણુ અણુમાં ભરપૂરી કોણ પુરુષ કોણ નારી અદ્ભુત જ્ઞાન વિચારી અદ્ભુત જ્ઞાન એવું છે સદગુરુ મહારાજ આપી શકે છે કોઈ બીજા કોઈ પાસે અદ્ભુત જ્ઞાન મળતું નથી બ્રહ્મ રૂપ તેજ ધરી નિજ સ્વરૂપ સમજાવતા હરી બ્રહ્મ રૂપ તેજ ધરી નિજ સ્વરૂપ સમજાવતા હરી એ આ ખાવન ખડકી ખોલતા ઉઘડી જ્ઞાન ની બારી જયારે સદગુરુ મહારાજ કાયમ તો આપણે બધા ભેળા જ રહેતા હોય પણ જેથી સ્વયંવર રસ્યો હોય જેથી પાઠ બનાણો હોય તે દિવસે
ગુરુનું સ્વરૂપ કેવું હોય? બ્રહ્મ રૂપ તેજ ધરી નિજ સ્વરૂપ સમજાવતા હારી. તેથી બ્રહ્મરૂપ હોય. પાકું રિઝલ્ટ. આટલું બધું નિર્મળ ટાઈમની પાસે એ વખતે હોય. ઓહો. પણ જયારે આપણે એ ગતિ પ્રાપ્ત કરવા જય વિચારજીનો અનુભવ હોય નકર તો હોય જ તેથી. અને ખાવન ખડકી ખોલતા ઉઘડી જ્ઞાનની બારી. ખાવન ખડકી એટલે આ દેહ જે રહ્યો ને, આ દેહ ખાવન, આ વન એક કીધું છે, પણ આની ખડકી સદગુરુ સિવાય કોઈ ખોલી શકતું નથી. એટલે ખાવન ખડકી ખોલતા ઉઘડી જ્ઞાનની બારી. કોણ પુરુષ કોણ નારી, અજબ રચના પ્રભુ તારી. ખોડીદાસ શરણે દાસ તુલસી કહે છે પોકારી. આ રંગની રચના રચનારો નો રહ્યો નર કે નારી. કોણ પુરુષ કોણ નારી, અજબ રચના પ્રભુ તારી. બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.